દેશના સૌથી મોટા વસ્તી ગણતરીના કાર્યમાં પ્રથમ દિવસે જ સુરતમાં કામગીરી બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ છે। ગણતરીદારોને જરૂરી કીટ ન મળતા વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ શકી નથી। આજથી ગુજરાતભરમાં વસ્તી ગણતરી કાર્યક્રમનો પ્રથમ તબક્કો શરૂ થવાનો હતો। સુરતમાં વસ્તી ગણતરી પ્રક્રિયા માટે 10,800 ગણતરીદાર અને 1,800 સુપરવાઇઝરનો સ્ટાફ નક્કી કરવામાં આવ્યો છે। 30 જૂન સુધીમાં કર્મચારીઓએ વસ્તી ગણતરીનું કાર્ય પૂર્ણ કરવાનું છે, જેમાં આવાસની સ્થિતિ, કુટુંબની વિગત, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિત 33 પ્રશ્નોના આધારે માહિતી એકત્ર કરવાની છે। પરંતુ ગણતરીદાર કર્મચારીઓને મળવાપાત્ર કીટ હજુ સુધી પહોંચાડવામાં આવી નથી, જેના કારણે આજે પ્રથમ દિવસે મોટાભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ શકી નથી। સમયસર કામગીરી શરૂ ન થતાં અંતિમ દિવસોમાં વર્કલોડ વધશે તેવી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે। ઉપરાંત શાળાનું વેકેશન ખોલવાની તૈયારી સામે પણ શિક્ષકોમાં અસંતોષ છે। શિક્ષકો દ્વારા એક શિક્ષક એક બ્લોકની માંગ, સગર્ભા મહિલા, પ્રસૂતિ મહિલા અને મેડિકલ ઇમરજન્સી ધરાવતી મહિલાઓને કામગીરીમાંથી બાકાત રાખવાની માંગ તેમજ પોતાની શાળા અને રહેણાંક નજીકના વિસ્તારો ફાળવવાની માંગ કરવામાં આવી છે, જે હજુ સુધી પૂર્ણ થઈ નથી। વસ્તી ગણતરીને લઈને સુરતમાં ભારે વિવાદ ઊભો થયો છે। પટેલ સુરેખાબેન કાંતિલાલ, હું એવું કહેવા માગું છું કે અમને જે સેન્સિટિવ એરિયા આપ્યો છે એમાં અમારાથી એકલાથી જઈ શકાય એવું નથી। તો અને મકાન છે મારા 300, પણ એમાં ઘર છે 600 કરતાં પણ વધારે છે કે ભાડુઆત બધા ઘણા બધા છે, એમાં નાની નાની ખોલીઓ બનાવીને ઘણા બધા ઘર થાય। તો એ અમને થોડુંક કહેતા હતા પહેલાં કે 200 ઘર આપવાના છે, પણ 200ની જગ્યાએ આના 3 ગણા ઘર થઈ જાય છે। અને બીજું કે મારે સ્કૂલથી મારો એરિયા છે તે 10 કિલોમીટર દૂર છે અને મારા રેસિડન્ટથી આ એરિયા મારો 13-14 કિલોમીટર થાય છે। તો ઘરથી નજીક કાં તો સ્કૂલથી નજીક આપવામાં આવે તો અમે કામ સારી રીતે અને કરી શકીએ। બીજું કે ચાલુ શાળાએ તો જવાનું નથી, સ્કૂલ પછી આ કામ કરવાનું છે। તો આ કામ કરવા જવા માટે આટલા દૂર અમે જઈએ તો જતાં જ અમને સમય થઈ જાય, તો અમારે કયા સમયે આ કામ કરવું પડે, તો એના માટે યોગ્ય ન્યાય આપો। नमस्कार, भार्गव त्रिवेदी, राष्ट्रीय शैक्षिक महासंघ उधना जोन संगठन मंत्री। आज दिन सुधी वस्ती गणतरी આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે। જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।